હું આપણો ભાઈ જઈલો અને અમારા એપિસોડમાં તમારું સ્વાગત છે। ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ અને અંત સુધી જોતા રહેજો, કેમ કે આજ જોઈ શકો છો વાતાવરણ જ આવું છે ને આજ આપણે નવી ઓફિસે જવાનું છે ને તમે નહીં જોઈ હોય। અને જો આપણી સ્કોર્પિયોની જગ્યાએ આ સ્વિફ્ટ પડી છે તેનું કારણ એક જ છે કે આપણા મિત્રને જવાનું હતું લગ્નમાં, અને લગ્નમાં આપણા ભાઈની સ્કોર્પિયો લઈને વયો ગયો છે। અને થોડીક દુઃખની વાત છે કે સ્કોર્પિયો વગર આપણે જયભાઈ અધૂરા લાગે। અને આપણે જવાનું છે ઓફિસે, તો હું દેખાડી દેજો આ બમ્પરનો જ આમાં વાંધો છે સ્કોર્પિયોમાં, અડી જાય ને ગાડી એમાં જ વાટ લાગી જાય। એટલે આપણી ગાડી આ ભાઈને કંઈ શું નથી, મેં સાઈડમાંથી થોડીક કાઢવાનો પ્રયાસ કર્યો હતો। હવે આપણે સીધું ઓફિસે જવાનું છીએ। ઓફિસ પણ આપણે નવી લીધી જ છે, આટલા થોડાક ઘણા પૈસા ભેગા હતા તો એ આપણે મીટિંગ કરીને લઈ લીધી છે। સારી ઓફિસ ને મસ્ત છે ઓફિસ, જો તમને સામે જ દેખાયો હો જયભાઈ સીધી ડ્રિફ્ટ જ મેળવ્યો ભાઈ જયભાઈએ। જો સામે આ દેખાય ઓફિસ, એ આપણા જયભાઈની ઓફિસ છે, અને જો આ દેખાય આ ઓફિસ જયભાઈની ઓફિસ। ચાલો ગાડી આ રાખીને જાય અંદર, તો હું અંદર જાઉં ત્યાં સુધી તમે જોડાયેલા રહો। વાતચીત થઈ ગઈ છે ને આપણે જયભાઈ આવી ગયા છે ને હવે જવાનું છે બીજી ઓફિસે। તો આપણે બધા સ્વિફ્ટ લઈને જવાનું છે બીજી ઓફિસે, કેમ કે ન્યાય કામ છે થોડું ઘણું। એ મસ્ત ઓફિસ છે અમારી કરતાં। તો સૌથી પહેલાં આપણે ના જશું આયા જ છે, થોડીક બાજુમાં જ છે। જો હો જયભાઈ ડ્રિફ્ટ મળી આવી, જો આવી ગઈ છે આપણે ઓફિસ। ઓહો જયભાઈ ઉતરો જલ્દી, ને જવાનું છે ઓફિસની અંદર। ઓફિસને જો જોઈ શકો છો લાંબી દેખાય છે, એ અમારી ઓફિસ જ છે। ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જયભાઈને ફટાફટ જવું પડશે, કેમ કે તેમની સ્કોર્પિયોનું એક્સિડન્ટ થઈ ગયું છે ખટારા સાથે। તેમના મિત્રએ એક્સિડન્ટ કરી નાખ્યું છે, આવતો હતો ને રસ્તામાં તેમનું એક્સિડન્ટ થઈ ગયું છે ને ફટાફટ જ જવું પડશે, કેમ કે આપણા જયભાઈની ગાડીનો સવાલ છે। તો આપણે ના પૂગી જશું ને ના જોશું શું થયું છે, ખટારાવાળાનો વાંક છે કે મારા મિત્રનો વાંક છે। તો જોજો તમે, હજી શરૂઆત છે વિડીયોની। જો તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ગમે તો કરજો, જો અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરજિયાત, કરવું હોય તો કરજો। ઓહો જયભાઈ સીધે આ ગાડીમાં એ જ વાંધો, હેન્ડ બ્રેકની જગ્યાએ બ્રેક લાગી જાય। ઓહો જયભાઈ આ કે એની ગાડીનો સવાલ છે હો, સામે છે આયા, સામે એક્સિડન્ટ કરી નાખીને એના તેમના મિત્રએ ગાડીને। જયભાઈને એટલો ક્રોધ છેડો છે ને તે ના જાય છે। કોનો વાંક છે, તેમના મિત્રનો વાંક છે કે ખટારાનો વાંક છે, ખટારાવાળા ભાઈનો? તો ના જોશો, ઓહો ખટારો અને સ્કોર્પિયો બે કારે જ દેખાય છે, મારી સ્કોર્પિયો દેખાઈ ગઈ છે તો જોઈ શકો છો। હા સ્કોર્પિયો અને ખટારો એકારે ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે, જોઈ શકો છો। મિત્રએ એક્સિડન્ટ કરી નાખ્યું છે, તો આ ખટારાવાળા ભાઈએ અને આ ભાઈ એક્સિડન્ટ કરી નાખ્યું છે। તો ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો, હું વાતચીત કરીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। ખટારાવાળા ભાઈ આરે વાત કરી લીધી છે, મારા મિત્રનો વાંક ના થશે। ખટારાવાળા ભાઈ થોડાક નશામાં હતા, તેમને ગાડીનું એક્સિડન્ટ કરી નાખ્યું, તેની પાસેથી 20,000 રૂપિયાનો દંડ કરી લીધો છે ને હવે આપણી સ્કોર્પિયો હોઈ ગઈ છે વિપે થવા। અને ત્યાં સુધી જોતા રહેજો। આજ માટે એટલું જ, હવે ફરી મળીએ નવા વિડીયોમાં। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં। જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો।